અગત્યના સમાચાર આપને જણાવી દે કે કોંગ્રેસ મૂંઝવણમાં છે ત્યારે બેઠકોને લઈને જાણકારી સામે આવી રહી છે કે લોકસભાની 5 બેઠકોને લઈને કોંગ્રેસ અત્યારે મૂંઝવણમાં છે। ખેંચતાણને કારણે નામોની પેનલ તૈયાર છતાં જાહેરાતમાં વિલંબ થઈ રહ્યો છે। પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર અને અમરેલી આ તમામ બેઠકો ભાજપના નામ જાહેર થયા બાદ જ કોંગ્રેસ પોતાના પત્તા ખોલી શકે છે તેવી જાણકારી અત્યારે સામે આવી રહી છે। આપને જણાવી દે કે અત્યારે આંતરિક અસંતોષ અને ખેંચતાણને પગલે જાહેરાત પક્ષ દ્વારા કરવામાં નથી આવી રહી। પાટણ, બનાસકાંઠા, મહેસાણા, અમરેલી આ બેઠકો એવી છે કે જેના પર કોંગ્રેસ કોઈ એક ઉમેદવાર નક્કી નથી કરી શકી અને અત્યારે કદાચ પક્ષે એવી રણનીતિ બનાવી છે કે પહેલા ભારતીય જનતા પાર્ટી પોતાના પત્તા ખોલશે, ત્યારબાદ ઉમેદવારો કોંગ્રેસ નક્કી કરશે અને ત્યારબાદ કોંગ્રેસ તેમના યોદ્ધાઓને મેદાનમાં ઉતારશે। જાણકારી એવી સામે આવી રહી છે કે આ 5 બેઠકો એવી છે કે જ્યાં કોંગ્રેસ છેલ્લી ઘડીએ જાહેર કરશે ઉમેદવારો, કારણ કે લોકસભાની આ ઉત્તર ગુજરાતની અને ખાસ કરીને જો વાત કરવા મહત્વપૂર્ણ બેઠકો ખેંચતાણને કારણે નામોની પેનલ તૈયાર થઈ ગઈ છે છતાં વિલંબ છે। અમરેલી સૌરાષ્ટ્રની બેઠક, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, ઉત્તર ગુજરાતની 3 મહત્વપૂર્ણ બેઠકોના સિવાય સુરેન્દ્રનગરમાં પણ આ જ પ્રકારની સ્થિતિ અત્યારે કોંગ્રેસ અનુભવી રહી છે। છેલ્લી ઘડીએ કોંગ્રેસ તેમના 5 ઉમેદવારોના નામ જાહેર કરશે તેવી જાણકારી સામે આવી રહી છે। આપને જણાવી દઈએ કે કોંગ્રેસે 26 ગુજરાતની બેઠકોમાંથી માત્ર 4ના નામ જાહેર કર્યા છે। હજુ 22 બેઠકો પર કોંગ્રેસે પોતાના ઉમેદવારો કોણ તે હજુ જાહેર કર્યું નથી। ત્યારે એવી વિગતો અત્યારે સામે આવી રહી છે કે આ 5 બેઠકો પર કોંગ્રેસ છેલ્લી ઘડીએ ઉમેદવારો જાહેર કરશે। ભારતીય જનતા પાર્ટી તરફથી કોણ મેદાનમાં ઉતરી રહ્યું છે એ તસવીર સ્પષ્ટ થયા બાદ કોંગ્રેસ એ નક્કી કરશે કે કોણ તેમના પક્ષ તરફથી મેદાનમાં ઉતરશે। પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર અને અમરેલી આપણે જણાવી દઈએ કે પાટણમાં ઠાકોર સમાજનો દબદબો છે ત્યારે કયું નામ ત્યાં ઉતારવામાં આવે તે પણ ચર્ચાનો વિષય છે। ત્યારે આજ મુદ્દે વધુ જાણકારી આપી રહ્યા છે મારા સંવાદદાતા દીપેન પઢિયાર। દીપેન, 5 બેઠકો અને આ 5 બેઠકો પર અત્યારે કોંગ્રેસ છેલ્લી ઘડીએ નામ જાહેર કરવાની રણનીતિ બનાવી રહી છે। આ 5 બેઠકોમાં ક્યાં કોકડું ગુંચવાયેલું છે? શું નવા સમીકરણો હવે સામે આવી શકે છે? બિલકુલ વિધિ, જે ઉત્તર ગુજરાતની 3 બેઠકો છે, ખાસ કરીને બનાસકાંઠા, પાટણ અને મહેસાણા, આ 3 બેઠકો ઉપર કોંગ્રેસની મુશ્કેલી ખૂબ જ વધી છે। ખાસ કરીને પાટણની વાત કરવામાં આવે તો પાટણ બેઠક ઉપરથી જગદીશ ઠાકોર અને અલ્પેશ ઠાકોર છે તે બંને વચ્ચે ટિકિટને લઈને ખેંચતાણ ચાલી રહી છે। પક્ષે બંને નેતાઓને બેસી અને કોણ ચૂંટણી લડશે તે નક્કી કરવા માટે હાઈકમાન્ડે જણાવ્યું છે કે પાટણ બેઠક ઉપરથી કોણ ટિકિટ લડશે, પરંતુ બંને નેતાઓ છે તે અત્યારે ચૂંટણી લડવાનો ઇનકાર કરી રહ્યા છે। ત્યારે ત્રીજું નામ કોણ હોઈ શકે તેને લઈને પણ કોંગ્રેસમાં ખેંચતાણ છે તે ચાલી રહી છે। બનાસકાંઠાની વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં પણ જે નવા નામ છે યુથ કોંગ્રેસના તે નવા નામ ઉમેરાયા છે તેને લઈને પણ ખેંચતાણ ચાલી રહી છે। ખાસ કરીને ચૌધરી સમાજને બનાસકાંઠામાંથી ટિકિટ આપવામાં આવશે ત્યારે યુથ કોંગ્રેસે પણ બનાસકાંઠાની બેઠક ઉપર ટિકિટની માંગણી કરી છે। મહેસાણાની વાત કરવામાં આવે તો મહેસાણામાં ટિકિટ લડવા માટે કોંગ્રેસ પાસે સક્ષમ ઉમેદવાર છે તે નથી અને આ સક્ષમ ઉમેદવારની શોધમાં હજી પણ કોંગ્રેસે મહેસાણા બેઠક ઉપરથી પૂર્વ જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ ઝાલાએ દાવેદારી કરી છે। આ ઉપરાંત GM પટેલ અને પૂર્વ અધિકારી છે AJ પટેલ તેમણે પણ દાવેદારી કરી છે, પરંતુ આ બેઠક ઉપર હજી પણ કોકડું ગૂંચવાયેલું છે। સક્ષમ ઉમેદવારની શોધમાં કોંગ્રેસ છે। ભાજપે પણ આ 3માંથી એકેય બેઠક ઉપર પોતાના નામ છે તે જાહેર કર્યા નથી, ત્યારે કોંગ્રેસ છે તે ભાજપના ઉમેદવારોના નામ જાહેર થવાની રાહ જોઈ રહી છે। ભાજપના ઉમેદવારોના નામ જાહેર થયા બાદ આ બેઠકો ઉપર કોંગ્રેસ પોતાના ઉમેદવારના નામ છે તે જાહેર કરી શકે છે, અથવા તો છેલ્લી ઘડીએ ફોર્મ ભરવાની છેલ્લી ઘડીએ ઉમેદવારને મેન્ડેટ આપવામાં આવે તેવી પણ શક્યતાઓ છે। સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર બેઠક ઉપર સોમા ગાંડા પટેલ છે તેમનું નામ ચાલી રહ્યું છે, પરંતુ ભાજપે અહીંયા જે વર્તમાન સાંસદ હતા દેવજી ફતેપુરા તેમની ટિકિટ કાપી છે અને નવો ચહેરો ઉતાર્યો છે। ત્યારે કોંગ્રેસમાં પણ સુરેન્દ્રનગર બેઠક ઉપરથી
યુવા ચહેરો હરપાલસિંહ ચુડાસમા છે તેમણે દાવેદારી કરી છે, ત્યારે અહીંયા પણ કોંગ્રેસની મુશ્કેલી છે તે વધી છે. તો અમરેલીની વાત કરવામાં આવે તો અમરેલીમાં પણ 4 થી 5 જેટલા જે દાવેદારો છે તેમાંથી 2 જેટલા ધારાસભ્યો પણ દાવેદારી કરી છે. તો આ 5 બેઠકો છે તે 5 બેઠકો ઉપર કોંગ્રેસમાં અત્યારે ખેંચતાણ ચાલી રહી છે અને આ ખેંચતાણને કારણે કોંગ્રેસના મૂંઝવણ વધી છે અને કદાચ છેલ્લી ઘડી આ 5 બેઠકો ઉપર કોંગ્રેસ ઉમેદવારો જાહેર કરે તેવી શક્યતા છે. જીવીથી બિલકુલ દીપેન, આભાર આ તમામ જાણકારી બદલ. તો આ 5 બેઠકો કે જ્યાં ક્યાંક જ્ઞાતિગત સમીકરણ તો ક્યાંક આંતરિક અસંતોષ અને આ તમામ બાબતોને લઈને હજુ કોંગ્રેસમાં ખેંચતાણની સ્થિતિ યથાવત છે એવી જાણકારી અત્યારે સામે આવી રહી છે કે આ 5 બેઠકો પર કોંગ્રેસ છેલ્લી ઘડીએ નામની જાહેરાત કરશે. અમરેલીની વાત કરવામાં આવે તો અમરેલીમાં છેલ્લી 2 ટર્મથી નારણ કાછડિયા જીતતા આવ્યા છે. 2004માં વિરજી ઠુમર જીત્યા હતા, પરંતુ આ વખતની સ્થિતિ કંઈક અલગ છે અને ઉત્તર ગુજરાતની પણ 3 બેઠકો પર આ જ સ્થિતિ.